ચાલો આજે તો શિવું જાય છે પહેલી વખત ટ્યુશનમાં. પહેલાં જાતો ત્યારે સ્કૂલે ન જાતો, આ સ્કૂલે જાય પછી પહેલી વખત વળી હરખેથી તૈયાર થયો છે. રોજ કહેતા એને જા ભાઈ જા, પણ જાતો નહીં. પણ મારે તો 5 મિનિટ થાય હજી, તમે હાલ્યા જાઓ ને. કાંઈ નહીં હોય, બાને કહું ડેલે લગી આવે. ચાલો. ના ના, હજી તો ભરાય છે પાણી. દવા પીવાનું કામકાજ પૂરું થઈ ગયું ભાઈનું હમણાં. હા, વાંધો નહીં. શિવુએ તો રજાનો સારો ઉપયોગ કર્યો આરામમાં. ઝાડા થઈ ગયા હતા ને પછી વળી એવું બધું પેટની તકલીફો, વીક થઈ ગયો હતો. હવે વાંધો નથી, થોડું થોડું. દિવસ દરમિયાન તો બહુ વાંધો આમેય ન આવતો, સાંજ પડે જ તકલીફ પડે. થોડીક સૂઈ જાય, આરામ કરે, બીજું કાંઈ વાંધો આમ તો નહોતો. હવે થોડીક રિકવર થતો હોય ધીમે ધીમે એવું લાગે છે. વાયરલ અત્યારે અસર હાલે છે બધે, નાનાથી લઈને મોટા સુધીના બધાયને. અત્યારે એક ઓલું યુદ્ધ હાલે ઈરાન ને ઇઝરાયલનું, અને બાકી બધા માણસો હવે ગેસના બાટલાય મળતા નથી ને એમાં પાછો વાયરલ ઇન્ફેક્શન બધાયના એવા થઈ ગયા છે ને કે એ હવે ધડબડાટી યુદ્ધ ઉપર યુદ્ધ જ હાલે છે. ખાવાનું બંધ રાખવાની જરૂર છે હવે. લિક્વિડ આમે ઉનાળો આવ્યો એટલે હવે વોટર ઉપર, લિક્વિડ ઉપર જ રહેવાની વાત છે. કારણ કે હવે નીકળે છે લિક્વિડ, માણસોને ઇન્ફેક્શન થઈ જાય છે. વાયરલ ઇન્ફેક્શન એવું નીકળ્યું છે કે બાળકોને અસર કરે છે, મોટાઓને અસર કરે છે. 3-4 દિવસ સુધી આમ કાંઈ તકલીફ ન કરે, પણ જેવું પેટ સાફ કરવા માટે જઈએ એટલે લિક્વિડી મટીરિયલ નીકળે. એટલે આવું બધું અત્યારે ચાલ્યા રાખે છે. અને માં યુદ્ધ હાલે છે તો આ બધું તમને પણ ખબર જ હોય. ચાલો તો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજીને. એમાંય પાછી અંબાલાલની આગાહી છે કે વરસાદ આજના દિવસે થોડોક આવે એવું. જોકે વરસાદ આવવાની આગાહી હતી પણ વાદળાથી સંતોષ માની લે એવું વાતાવરણ થઈ ગયું છે. વાદળા સારા એવા થઈ ગયા છે એટલે એનાથી મને એમ છે કામ હાલી જશે. અને ન આવે એ જ સારું, પછી ઓલો ટાણે આવતો નથી વરસાદ, જે અહીંયા જરૂર પડશે. ખાસ ચોમાસામાં વાયુ હોય ને પછી વરસાદની જરૂરિયાત હોય ત્યારે પછી ખાબકે નહીં, એટલે પછી વળી પાછું ત્યાં તંગી સર્જાય. હાલો તો હવે આગળ કંઈ યાદ આવશે ને કહેવા જેવું હોય છે તો કહેવું, નકર આજનું કન્ટેન્ટ છે એ કાલે હારે એડ કરીને પછી મૂકશું. કંઈ યાદ આવે તો જણાવીએ, ખોટું લાંબુ લેક્ચર આપીને બોર કરવાનું. વેદું જો કાગળિયા મીંડી વીણવા, જો કેવો વરસાદ આવે એવું થઈ ગયો હે ને. હે થોડી વરસાદ આવતો હશે, થોડી. હો તું ઉઠી ગયો, પાણી પી લે. તે વાડીએ જ ને, ત્યાં જ વરસાદ આવતો હશે. હા હા તે હા આપણી વાડીએ. આમ જો તો આ કે તો લાલ કેમ થઈ ગયું છે, જો ગાજે છે ક્યાંક વરસાદ. અંબાલાલની આગાહી ખોટી ન પડે હો, આવે તો ખરા જ. થોડોક તો થોડોક, હજી તો આવ્યો નથી પણ અંધારું તો એવું થઈ જ ગયું છે. સાંજના 4:45નો સમય છે. લાગે કે સાંજના 7:30-8નો સમય એવો, અને ધુવાડો ડમરી ફૂલ ઉડે. જેમ તમે જોઈ લીધું, ગઈકાલના દિવસે સારો એવો વરસાદ બધે પડી ગયો. વરસાદની સાથે વાવાઝોડું પણ હતું ધીમું ધીમું. ઘણી જગ્યાએ નુકસાન પણ થઈ ગયું. ખાસ કરીને કેરીના પાકને ને એને અત્યારે વધારે તકલીફ પડી જાય. ઝાડવામાં જે કેરી તૈયાર થવાની અણી ઉપર હોય એ બધી ખરી જાય, એટલે પછી વ્યવસ્થિત પાકે ને નવો ફાલ લાગતા હજી વાર લાગે. એટલે એ બધી તકલીફો મારા કરતાં જાજી તમને પણ ખ્યાલ હશે. અને હમણાં તો ભાઈ એક્ઝામો બધી હાલે છે બધાને, એટલે રજાઓ પણ બાળકોને એટલી હોય છે. આ વીકમાં તો ખાલી સોમવારે એક દિવસ ગયા ને આજે શુક્રવાર છે. હા બસ આજના દિવસ સોમ ને મંગળ ગયા, પછી બુધ ગુરુ 2 દિવસ રજા હતી. શુક્રવાર હવે આજે ગયા છે ને વળી પાછું શનિવારની રજા ને રવિવારની રજા. એટલે હવે પછી તો રેગ્યુલર બધું ચાલુ થઈ જશે.
એક્ઝામ હોય એટલે આવું બધું ચાલતું હોય છે. બસ તો જે કાલનું કન્ટેન્ટમાં ઘટતું હતું એ આજે આની સાથે સમાપ્ત કરીએ અને આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. વધુ કંઈ કહેવા જેવું હશે તો આમાં એડ કરીને આગળ યાદ આવશે કે બતાવવા જેવું હોય છે તો બતાવી દઈશ, નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો.